નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંગીતના તાલે વહેલી સવારથી જ પતંગ રસિયાઓની અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણની ઉત્સાહપૂર્વકની ઉજવણી. છેલ્લી ઘડીની ખરીદી કરવા રાજ્યભરના શહેરો નગરોમાં મોડી રાત સુધી પતંગ બજારોમાં ભારે ભીડ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઘાટલોડિયામાં પોલીસ આવાસો અને સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે. આજથી રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી અને આવતીકાલે યોજાનારી યુજીસી નેટની પરીક્ષા મુલતવી રખાઈ. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે. સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં આજે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી થઈ રહી છે. હવામાન વિભાગે આજે સારો પવન ફૂંકાવાની આગાહી કરતા પતંગ રસિયાઓ મોજમાં આવી ગયા છે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગઈકાલે અમદાવાદના રાયપુર, કાલુપુર, દિલ્હી દરવાજા સહિતના મોટાભાગના બજારોમાં પતંગ રસિયાઓ મોડી રાત સુધી પતંગો ખરીદી કરી રહ્યા હતા, તો યુવાનો ઉત્તરાયણના તહેવારને માણવા આતુર જોવા મળી રહ્યા છે. આ વર્ષે અવનવી અને રંગબેરંગી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ અંગે સાંભળીએ અમારો ખાસ અહેવાલ. સમગ્ર ભારતમાં મકર સંક્રાંતિ પર્વ અનેક રીતે ઉજવાય છે. ગુજરાતમાં મકર સંક્રાંતિને ઉત્તરાયણ કહેવાય છે. મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિ, પંજાબ અને હરિયાણામાં લોહરી, તમિલનાડુમાં પોંગલ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં સંક્રાંતિ તરીકે ઓળખાય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે. આજના દિવસથી સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફની યાત્રા શરૂ કરે છે. તેથી શિયાળાનો અંત થાય છે અને ઉનાળાની શરૂઆત થાય છે. આજે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી કોઈ અબોલ પક્ષી કે પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે આપણે સૌ ઉજવણી કરીશું. વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કરી છે. વોટ્સએપ નંબર 832000 નંબર ફરી નોંધી લેશો. 832000 ઉપર મેસેજ કે મિસ કોલ કરતા પ્રાપ્ત થયેલી લિંક અથવા વેબસાઇટ ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. આ સાથે જ વન વિભાગના હેલ્પલાઇન નંબર 1926 તેમજ 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે. આકાશવાણી માટે અમદાવાદથી કરણ પરમાર. આજે વહેલી સવારથી જ ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. પતંગ રસિયાઓ અગાસી ધાબા પર ચડીને પતંગનો આનંદ માણી રહ્યા છે. જોકે ગઈકાલ મોડી રાત સુધી પતંગની ખરીદી રાજ્યભરમાં ચાલી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરો અને નાના મોટા નગરોમાં પણ પતંગના શોખીનોએ મોડી રાત સુધી પતંગની ખરીદી કરી હતી અને દોરીને રંગાવી હતી, જેને કારણે આખી રાત પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. અમારા પંચમહાલના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે પતંગમાં 30% ભાવ વધારો થયો છે, છતાં પણ લોકોએ પતંગ અને દોરીની ધૂમ ખરીદી કરી છે. ઉત્તરાયણનું પર્વ આવી પહોંચતા પાટણ સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણ પતંગમય બની જવા પામ્યું છે. અમારા પાટણના પ્રતિનિધિ રમેશ ઓલંકી જણાવે છે કે પતંગોત્સવની પૂર્વ સંધ્યાએ પાટણ શહેરમાં પતંગ દોરી, ફિરકી અને અન્ય વસ્તુઓ લેવા માટે બજારોમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસની રાજ્યની મુલાકાતે ગઈકાલે અમદાવાદ પહોંચ્યા હતા. આજે ઉત્તરાયણ પર્વની તેઓ તેમના મત વિસ્તાર મેમનગર ખાતે પતંગ ઉડાડીને મજા માણશે. સાથે સાથે આજે તેઓ ઘાટલોડિયા ખાતે પોલીસ આવાસ નિગમ નિર્મિત 902 જેટલા આવાસોનું અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે તેમના મત વિસ્તાર એવા માણસા, કલોલ અને ઘુમા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જ્યારે 16મી જાન્યુઆરીના રોજ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રવાસે જશે, જ્યાં તેઓ અનંત અનાદિ વડનગર કાર્યક્રમ અંતર્ગત વડનગર ખાતે 298 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ, 72 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ પ્રેરણા સંકુલ અને 33 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ પણ કરવાના છે. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા 1000 પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું. આગામી 1 વર્ષ સુધી 1000 ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ કીટ નિયમિત આપવામાં આવશે. વધુમાં સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેડા જિલ્લામાં પણ લગભગ 2,500થી વધારે ચાઇલ્ડથી પીડિત દર્દીઓ છે
અને એને 1 વર્ષ સુધી પોષણક્ષમ આહાર આપવાનું કામ જિલ્લાના વહીવટીતંત્રએ સૌએ સાથે મળીને નક્કી કર્યું હતું. પણ મને કહેતા આનંદ થાય છે કે એ 2,000 દર્દીઓમાંથી 1,000 દર્દીઓને 1 વર્ષ સુધી પોષણક્ષમ આહાર આપવાનું કામ વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરે સમાજ સેવાના ભાગરૂપે પોતે સામાજિક ફરજ સમજીને આ કામનો પ્રારંભ કરાવ્યો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પોરબંદરની મુલાકાતનો આજે બીજો દિવસ છે. શ્રી દેવવ્રત આજે ગૌશાળાની તેમજ માધુપુર ઘેડ ગામની મુલાકાત લેશે. તેમજ સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. તેઓ ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ સહભાગી બનશે. રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આજથી 30 જાન્યુઆરી 2025 સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી શરૂ થઈ છે. આ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તેવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજ્યની પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને સંબંધિત નાગરિકો દ્વારા બીમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ તથા તાલીમ શિબિર જેવા પ્રાણી કલ્યાણના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં આજથી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. આજથી 30 જાન્યુઆરી સુધી 12 વર્ષના બાળકોને પ્રાણી સંગ્રહાલયમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. સોમવાર સિવાયના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી પ્રવેશ અપાશે. આ પખવાડિયા દરમિયાન પ્રાણીઓ અંગેની બાળકોને વિશેષ જાણકારી આપતા કાર્યક્રમો યોજાશે. તેમજ ક્વિઝ, પોસ્ટર સ્પર્ધા તેમજ વિવિધ શૈક્ષણિક રમતોના આયોજન દ્વારા બાળકોને પ્રાણીઓ અને પશુ અંગેની જાગૃતિ કેળવવામાં પણ આવશે. યુજીસી નેટ ડિસેમ્બર 2024ની પરીક્ષા જે આવતીકાલે યોજાવાની હતી તેને મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. એક નિવેદનમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે તેમને પોંગલ, મકરસંક્રાંતિ અને અન્ય તહેવારોને કારણે આવતીકાલે યોજાનારી યુજીસી નેટ પરીક્ષા મુલતવી રાખવાની રજૂઆતો મળી છે. એજન્સીએ જણાવ્યું હતું કે 16 જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા અગાઉના નિર્ધારિત સમયપત્રક મુજબ લેવામાં આવશે. મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરુણા અભિયાન 2025નો પ્રારંભ કરાયો છે. મકરસંક્રાંતિ પર્વ દરમિયાન એક પણ અબોલ પક્ષીનો જીવ ન જાય તે માટે પશુપાલન વિભાગ, વન વિભાગ દ્વારા 1962 હેલ્પલાઇન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં મદદનીશ પશુપાલન નિયામક ડોક્ટર A. પટેલ પ્રતિક્રિયા આપી રહ્યા છે. हमारा पशुपालन वैद्यराज विभागना जे वेटरनरी पोलीस केंद्र खाते कार्यरत जे છે 2 ડોક્ટર છે, એક પશુધન નિરીક્ષક છે, રેસર છે, પટાવાળા છે. એ સિવાય 1962 એનિમલ હેલ્પલાઇન છે એના પણ પશુ ચિકિત્સા અધિકારીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. એ સિવાય આ જે શામા એનિમલ ફાઉન્ડેશન છે એના બધા જે વર્કર છે, જે સોશિયલ વર્કર છે, એ આજુબાજુથી પક્ષીઓ ઘાયલ પક્ષીઓ લઈને આવે છે અને એને સારવાર આપે. 1962 જે ગવર્મેન્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી સર્વિસ છે એ દ્વારા મહેસાણા શહેરમાં જે એવા કોઈ ઘાયલ પશુ હોય, ઘાયલ પક્ષી હોય, સ્થળ ઉપર જઈને સારવાર આપવામાં. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને કલેક્ટર કચેરી છોટાઉદેપુર દ્વારા ઉત્તરાયણ 2025ના તહેવાર નિમિત્તે દુર્ઘટનાઓ ટાળવા માટે પતંગ રસિકોને મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન ધ્રુપેનભાઈ પટેલે જણાવ્યું હતું કે પતંગ રસિયાઓએ પતંગ ઉડાડતા સમયે પ્રાથમિક સારવારની કીટ હાથવગી રાખવી, માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહેવું, જો પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઊંચાઈ પૂરતી છે કે કેમ તેની ખાતરી કરી લેવી, માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહેવું, સવારે 6 થી 8 સાંજે અને સાંજે 5 થી 7ના ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળી પક્ષીઓનું જીવન બચાવવા અનુરોધ પણ કર્યો હતો. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સંગીતના તાલે વહેલી સવારથી જ પતંગ રસિયાઓની અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણની ઉત્સાહપૂર્વકની ઉજવણી. છેલ્લી ઘડીની ખરીદી કરવા રાજ્યભરના શહેરો, નગરોમાં મોડી રાત સુધી પતંગ બજારોમાં ભારે ભીડ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઘાટલોડિયામાં પોલીસ આવાસો અને સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે. આજથી રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી અને આવતીકાલે યોજાનારી યુજીસી નેટની પરીક્ષા મુલતવી રખાઈ. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે. આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.